હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર લાગે છે હવે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર લાગે છે હો વાહ વાહ હોનાના બિસ્કિટ આવ્યા હો બિસ્કિટ આવ્યા લોટું તો આવી પણ હોનાના બિસ્કિટ આવ્યા એરિયા ડોલર જાગે છે રે એવા ભણકાર વાગે છે ડગો ડગ આય લાગે છે તારી કૃપાથી વંથડા કાઢા રે આયે કંઈક પર જાગા જાય મોગા ભાઈ ભાઈ બાપો બાપો ના 500 પાઉન્ડ રક્ષિતભાઈ ના 500 પાઉન્ડ અને માનસી બેન ના 500 પાઉન્ડ આ બધાને અહીંયા માની જગદંબાના સાનિધ્યમાં કૃપા હોય તો આપી શકાય એટલે માની કૃપા ઉતરે બધાય માથે એટલે એના 20 પાઉન્ડ છે અને વાહ વાહ સરસ સરસ વાહ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ અને હે ભગવતી હે માં હે જાગતી જોત હે જગદંબા માં અમે સનાતનને ભૂલીએ નહીં માં અમે રાષ્ટ્રને પ્રેમ કરીએ અમે અમારા મા બાપ અમારું કુળ અમારા સદગુરુને ભૂલીએ નહીં એટલું તારી પાસે માંગી છે બાકી અમે રળી લઈશું તું અમને રીધી સીધી દેજે રળવામાં એટલા માટે પાછો ઇતિહાસ જો સરદે તો માની દે માયે હેડને ગાતા
રોકડા 5000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સુરત કરતેલિયા એમના તરફથી 11,111 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને તું 103 લોકની રાજા રે, 103 લોકની રાજા રે, ચારે ચાર જુગ તે છાજા, તારા સૌ રૂપની દાદા વાઘમાણી પરમાણ તે ગાયા રે, આયે કંઈક પર ચાલાયા ભગવતીનો યજ્ઞ આવડી મોટી યજ્ઞશાળા જોઈ છે. અહીંયા માયા મામા જીતુભાઈ કીર્તિદાનભાઈ આવડો મોટો યજ્ઞ થાય છે. આપણે ભારતને આપણે ત્યાં સોને કી ચીડિયા કહેવાતો હતો જીતુભાઈ. બોલામાં મને એમ લાગે છે સોને કી ચીડિયા એટલે સોનું તો હતું જ હશે, પણ ઘરે ઘરે યજ્ઞ રૂપી અગ્નિ જે હતો ને સુવર્ણ રૂપી સુવર્ણ જેવો એ યજ્ઞો એ આપણી સોને કી ચીડિયા હતી. માણસ દીઠ હવારમાં 5 આહુતિઓ અપાતી હતી. તેથી ભારતમાં હજારો વર્ષ માણસ જીવતા હતા. દુનિયાને પૃથ્વીના ગોળા ઉપર કેમ જીવવું પડે એ શ્વાસોશ્વાસની ક્રિયા અને એની સાથે યજ્ઞો એ ભારત પાસેથી આપણી પરંપરા પાસેથી શીખ્યું છે. એટલે મારા પ્રોગ્રામમાં હું કાયમ કહેતો હું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે અને એટલા માટે મને ગમતી ગીતની એક કડી સાવ સુવાળો, હવે સાવ સુવાળો નથી નારા જોગા ભારતે કાયર દે, અરે તેગ ધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ, ઢીંગાણા ના ધૂપ દીધા દે, ગીતાજી ના પાઠ દીધા દે, ઢીંગાણા ના ધૂપ દીધા દે, ગીતાજી ના પાઠ. ગિરનાર પણ હાવજડા આવા હાવજડા હે ઝડપીએ નમણા નરને આવેગા આવેગા આપો हमारे मित्रभाई सरैया 5,555 રૂપિયા આવે. ધન્યવાદ. જય હો. ભગુડામાં આવીએ એટલે આપણને આનંદ આવે. ભગુડા એટલે જ્યાં ભે મટી જાય, ભગુડા એટલે ભાવનાનો સાગર હિલોળા દે, ભગુડા એટલે જ્યાં ભગવતી બેઠી છે, ભગુડા એટલે ભાવનાના જ્યાં ઝરણા વહે ભે ભાગી જાય એવી ભૂમિમાં ભગવતી મોગલ જાગતી જ્યોત માંગલ બેઠી છે અહીંયા. અને આ માંગલનો દેશ છે, આ કૃષ્ણનો દેશ છે, આ શિવનો દેશ છે, આ રામનો દેશ છે, ભગવાન રાઘવેન્દ્ર સરકારનો દેશ છે. અને યુવાધન આજે ખૂબ અમને સાંભળે છે એટલા માટે મારે એક વાત સાથે સત્તાકરા તરફ જવું છે. પણ
ખાસ આપને બધાને કહું, અત્યારે યુદ્ધની સ્થિતિ છે, મારો દેશ કાયર ન બને કોઈ દી એટલું જ માં મોગલ પાસે માની આપણે. એક વખત હતો જ્યારે ભારત ઉપર આક્રમણો થતા હતા. આજે થોડીક તકલીફ આવે, યુદ્ધ બુદ્ધ આવી જાય, આપણા ધંધા બંધ રાખવા પડે થોડા ઘણા, તો કોક દીક આપણા પૂર્વ સૂર્યોએ જે યુદ્ધ કર્યા છે એને વાંચી લેશો તો તમને ખબર પડશે કે આપણે તો અત્યારે કાંઈ નથી કરવું પડતું. ખાનવાના યુદ્ધમાં મારા દેશના યુવાનોએ બાબરની તોપોને ખોટી કરવા માટે હળિયું કાઢી કાઢી તોપમાં માથા નાખી દીધા હતા, ભૂરચે ભૂરચા ઉડાડી દીધા હતા પોતાના માથાઓના. અને એ આ ધરતી છે. એટલે મને કહેવાનું મન થાય, ગાઢા હુકલ હટીલા દોધ ભેરણી નિશાન ગાજે ગાઢ દંડી દૂધ મે પ્રકૃતિ ઘટા દીધે નાને પ્રકૃતિ ઝડપ ચંડી ઉબાળે ભગોળ મેડા મેડા પતિ નાપ ઘોડા ઉપાડે ગાઢા હુકલ હટીલા દોધ ભેરણી નિશાન ગાજે ગાઢ દંડી દૂધ મે પ્રકૃતિ ઘટા દીધે નાને પ્રકૃતિ ઝડપ ચંડી ઉબાળે ભગોળ મેડા મેડા પતિ ઘોડા ઉપાડે ને ઉપાડે વહી પ્રકૃતિ ગાઢ હેમરા હે કાટ મળે આસમાનના પપેરા દૂધ લાય ખમા હાવજડાઓ આ ડોલરિયાઓ આપો બાપો જય હો. એ તમને આખી જિંદગી બગુડા વાળી ઉડેડા જ કરો એવું આપે આપે જય હો. આગળભાઈ ખમા ખમા મારો માયો મામો पाकिस्तान ने कापो 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 लेडे हल्दी मैदान माथे लोग लोग खोज हामे वर वाले आइडा शाही लोग लोग खोज मान एकलो कटको राणो हटको एक ताड़ी ना बकुना मंडाण बाड़ा राज खोज जय हो. वाह वाह राजभाई आ वधाणी आ शेर आज जाग जाएंगे राम आएंगे तो रंग ना सजाऊंगी दिवाली में मनाऊंगी सारे पाप
વાહ વાહ